સુરતમાં પાટીદાર અગ્રણી કે પટેલ ફરી એકવાર સમાજના કેટલાક પ્રશ્નોને લઈને મેદાને ઉતર્યા છે। પાટીદાર સમાજના ટ્રસ્ટોને લઈને સવાલ ઉઠાવતા તેમણે આક્ષેપ કર્યા કે સમાજના નામે કેટલાક માલેતુજાર પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે। સરકારે સમાજના વિકાસ માટે કરોડો રૂપિયાની સહાય આપી છતાં તેનો કોઈ પારદર્શક હિસાબ આપવામાં આવતો નથી તેવી તેમણે ટીકા કરી। ગેરમાર્ગે દોરનાર અને માલિકીપણું લઈને બેસેલા ટ્રસ્ટો સામે સરકારે રિસીવર બેસાડી હિસાબ લેવો જોઈએ અને જરૂરી હોય તો ચાર્જ સંભાળી લેવા જોઈએ તેવી માંગ કરી। મૃત્યુ પામેલા ટ્રસ્ટીઓના નામ કમી કરી નવી પેઢીને સ્થાન આપવાની જરૂર હોવા છતાં પ્રક્રિયા થતી નથી તેવો પણ આક્ષેપ કર્યો। ટ્રસ્ટીઓએ દાનની રકમનો હિસાબ ન આપે તો યુવાનોને પણ આ લડતમાં ઉતરવાની ચીમકી આપી। અગાઉ પદ્મશ્રી માથુર સવાણીના પાટીદાર બંધારણ પત્ર મુદ્દે સવાલ ઉઠાવ્યા બાદ હવે ફરી ટ્રસ્ટ મુદ્દે નિવેદન આપતા પાટીદાર સમાજમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। સરકારે બહુ કરોડો રૂપિયા દાન આપ્યું, જમીનો આપી, કેશુભાઈથી માંડીને એની પહેલાથી માંડીને શંકરસિંહથી માંડીને ખૂબ મોટી જમીનો, ખૂબ મોટા પૈસા, કોઈ વિમાન ચલાવવા માટે, કોઈ સ્કૂલ ચલાવવા માટે, કોઈ ટ્રસ્ટ ચલાવવા માટે, પાટીદાર સમાજને આગળ કરવા માટે, ખેડૂતોના હિત માટે આ બધા ટ્રસ્ટોને પૈસા આપ્યા। એનો કોઈ હિસાબ નથી। મારે સીધું કહેવું છે સરકારને પણ કે આપ સાહેબને બી વિનંતી છે કે આ જે ટ્રસ્ટો ખોટું કરી રહ્યા છે, માલિકીપણું બનાવીને બેઠા છે અને જે ગેરમાર્ગે દોરીને ખોટા હિસાબો આપ્યા છે તો આની ઉપર રિસીવર બેસાડી આ ટ્રસ્ટના બધાના ચાર્જ લઈ લેવા